સરકારી કર્મચારીઓના ડીએમાં ક્યારે અને કેટલો વધારો થશે? મોંઘવારી ભથ્થા વધારાને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવી ગઈ છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ડીએ હાઇક એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને સરકારી કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે 7મા પગાર પંચના અંત અને 8મા પગાર પંચના અમલીકરણ વચ્ચે સરકાર કર્મચારીઓને એક મોટી ભેટ આપવા માટે તૈયાર જોવા મળી રહી છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારો જાહેર થવાની ધારણા જોવા મળી છે. આનાથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 58%થી વધારો થઈને 60% થઈ જશે. કર્મચારીઓ માટે સૌથી રાહતની વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આનો અર્થ એ થાય છે કે બાકી રહેલા પગાર પણ કર્મચારીઓને એકસાથે ચૂકવવામાં આવશે. તો મોંઘવારી ભથ્થામાં વધારો આ વખતે લેટ થયો છે, એટલે કે ઘણા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. દર વખતે હોળીની આસપાસ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ મોંઘવારી ભથ્થામાં વધારાની કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી, જેના કારણે કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. દરેક કર્મચારીઓ પેન્શનરોના મનમાં સવાલ છે કે શું મોંઘવારી ભથ્થામાં વધારો થશે, અને થશે તો કેટલો થશે અને ક્યારે થશે? તો મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને કર્મચારીઓ માટે આ એક સૌથી રાહતના સમાચાર છે. 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારો આ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે અને તેમને બાકી રહેલા પગાર પણ કર્મચારીઓને એકસાથે ચૂકવવામાં આવશે. તો એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ નિર્ણય 1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર કરશે. આ વિલંબને કારણે તેમને તેમના બાકી પગાર પાછલી અસરથી ચૂકવવામાં આવશે. ડીએ વધારાની જાહેરાતમાં વિલંબનું કારણ 7મા અને 8મા પગાર પંચ વચ્ચેના બદલાવ સાથે સંબંધિત છે. 7મો પગાર પંચ સત્તાવાર રીતે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયું અને 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓની પગાર વ્યવસ્થા સૈદ્ધાંતિક રીતે 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં આવી ગઈ છે, જેના કારણે ગણતરીના નિયમો અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે. તો 8મું પગાર પંચ નવેમ્બર 2025માં રચાયું હતું, પરંતુ સરકારે કમિશનને તેની અંતિમ ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો પૂરતો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન સરકાર સામે પડકાર હતો કે જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને ડીએ ચૂકવવો કે નવું ફોર્મ્યુલા અપનાવવું. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી નવું કમિશન તેનો અહેવાલ રજૂ ના કરે ત્યાં સુધી કર્મચારીઓને વર્તમાન ફોર્મ્યુલા અનુસાર મોંઘવારી ભથ્થું મળતું રહેશે. તો નિયમ પ્રમાણે જ્યારે નવું પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થાય છે ત્યારે તે સમય સુધીનો તમામ મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. તે પછી ડીએ % ફરી શરૂ થાય છે, 0%થી ફરી શરૂ થાય છે. આના પરિણામે કર્મચારીઓના કુલ પગારમાં નોંધપાત્ર વધારો થાય છે. ધન્યવાદ.